પછી ગુરુ મહારાજ છે ને અભયદાન આપે, અભયદાન. તમને કાળનો ભય ન લાગે. મોરાર સાહેબ હામો કાળ જ આવી ગયો હતો ને. સતગુરુ મોરાર સાહેબે કીધું જેવા ભગત ને કે એ ભગત આ તો કાળ છે, આને કોણ રોકે? બાપુ આપ જેવા મહાપુરુષો રોકો. કોને રોક્યો? કોઈ રોક્યો કાળ ને? કે હા બાપા, ભીષ્મ પિતામહે 6 મહિના કાળને ઠેલી દીધો. આ તો ભક્તિ છે વાલા, અને ભક્તોના કામ તો મારો નાચ પૂરા કરે. અને એ કર્યા છે ખૂબ, અને હજી કરે છે, ભવિષ્યમાં પણ કરશે. ભૂતમાં ઘણાય મહાપુરુષો થયા, વર્તમાનમાં ઘણાય છે, અને ભવિષ્યમાં થશે. ધર્મનો કોઈ દી નાશ ન થાય. સત્ય ભલે ધીમું હાલતું હોય, ઓલું ભલે ને ઘોડે ચડીને જતું હોય, પણ સત્યને ભોગે નહીં. પાપ છે ને, પાપ ભલે ને ઘોડે ચડી ગયું, બગડતા ધમા 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 ભલે દીધે જતું હોય. આ હાવ ધીરી આયલું. આની જો હાથી ચલત અપની ગત में कुत्ता भोगता है उसे भोंकने दे, भोंकने दे, भोंकने दे. तो राम समर मेरे भाई जग को लड़ने दे, लड़ने दे, लड़ने. સંતોની હાલ, મહાપુરુષોની હાલ, પ્રેમી આત્માઓની હાલ, ભજનાનંદી આત્માઓની હાલ ધીરી આવી. કલજો કાંટાની વાડીમાં જોઈ જોઈને પાવલા ઘરવું. એને ખબર છે આપણા મહાપુરુષો આપણને સતયુગમાં કહી ગયા છે, તો થોડુંક આપણે એનું પણ અહીંયા पहला गुरु माता और पिता, 7वां गुरु ने अभयदान दीना. कहत कबीर एक ब्रह्म सीना, एक भगवान से वाला. बधाई नी मां एक છે, બધાય નો બાપ એક. એની લીલા અપરંપાર છે. જ્યાં જ્યાં ભક્તોએ યાદ કર્યા, ત્યાં અવનવા ભગવાને રૂપ ધારણ કર્યા. કોઈ સંતોને મોકલ્યા, કોઈ પાર્ષદોને મોકલ્યા, કોઈ ગણોને મોકલ્યા. એમ કરીને માધરા માંથી પાપનો હળવી કરી નાખે માધરાને. આ તો યુગોથી આવેલું આવે છે. પણ પહેલા ગુરુ માતા ઓર પિતા તો મહારાજાજી ગોપીચંદ હતા ને, એમના મા મેનાવતી હતા ને, એ જ એમના ગુરુ બની ગયા. પહેલા ગુરુ મેનાવતી બની ગયા. મહારાજા ગોપીચંદ નાવા બેઠા અને દેહના દર્શન કર્યા. મા મેનાવતી અટારી માથે ઉભા હતા અને જોયું, હો એમને તલક્ષણ રાજાનો દેહ જોયેલો, એમના પતિનો. ઈ દેહ ભસ્મીભૂત થઈ ગયો, ઈ પણ નજરે જોયું. અને દીકરાની કાયા જોઈ પોતાને વેદના જાગે અંદર. જેમ મારો પતિ ગયો એમ મારો દીકરો પણ વહી જશે. સદભાવના જાગે. યુવા મહારાજા ગોપીચંદ, યુવા અવસ્થા. ઉપરથી 2 આહુડા પીડ્યા, પીઠમાં પડ્યા. અધર જોયું તો માં રોવે છે. અહીંયા આપણે બારોટજીને શ્રદ્ધાંજલિ રૂપે આ ભજન આપણે આપીએ બધાય મળી. અને આ ભજનના એ અધિકારી હતા વાળા. આ ભજનના એ અધિકારી હતા. અને હું મારી જિંદગીમાં પહેલી વાર ગાઉં છું. મેં કોઈ ગાયું નથી. આપણા સદગુરુ મહારાજ પૂજ્ય નારાયણ બાપુ આપણા આ ભજનની ઉત્પત્તિ ત્યાંથી થઈ વાલા. અને એવું લાડ લડાવતા લખણભાઈ આપણે એને કોઈ કાચી પોસીનો સાથીનો આદમી હોય ને તો બરોબર ભેગ ફેલ્યો. એમાં દાખલા છે. એક આ ભજન ને પૂછ્યું કાનદાસ બાપુ ગાતા, કાને કુંડળ જટા ધારી અંગડે લગાવી ભભૂત. એમાં હાલમાં જે 8-10 મહાપુરુષો ભેગ પીને આટા મારે છે, દર્શન થાય આપણને. એ મોઢે કે આપણને કે બાપુના ભજન કે અમે ભેટ લીધો છે. એમ પૂજ્ય નારાયણ બાપુ ને એવા આપણા આરાધક લક્ષ્મીભાઈ. આજે એનો ભંડારો દિવસ છે. આજે નર્મદા માં નર્મદાની ગોદમાં પોતે હમાણા છે. આ બધાને ન છે આપણે આવું કાંઈ. એનું ભજન લઈ ગયું ને અહીંયા માં ગંગાજીના એનું પાન કરવું પડે, માં ગંગાજીનું સ્નાન કરવું પડે, માં યમુનાજીનું પાન કરવું પડે. માં નર્મદાનું ખાલી ધ્યાનથી આમ હાથ જોડો ને તો હારો હાર પુણ્ય ઉભો રહ્યો વાલા. એવા માં નર્મદા એને કાંઠે અમારા બારોટદેવ હમાણા છે. પણ એ ભજન એમને મોટે મેં ખૂબ સાંભળેલું, ખૂબ ગાયું. પોતે મારી સંગાથી ગાતા. અને એની પહેલા બચપનમાં પૂજ્ય સદગુરુ નારાયણ બાપુ આપણા
એમના મુક્તિ તો આમ પેટ ભરીને સાંભળેલું. યુવાન અવસ્થા હોવા અને વાત કોની આગળ કરશે? માં મેનાવતી મહારાજા ભરતથી આગળ વાત કરે છે. ગોપીચંદ ભેગ પહેરીને વહી ગયા પછીની વાત છે. ઉજેડીનો 92 લાખ માળવાનો ત્યાગ કરી, સર્વે ત્યાગ કરી અને ગુરુચરણમાં શીશ નામી દીધું. વાલા જાલંધરનાથજીએ અભયદાન કીધું, બેટા અમારો જા. પણ યાં લગી મોકલ્યા છોટુભાઈ માએ. ગુરુ મહારાજ પાસે કોને મોકલ્યા? માએ મોકલ્યા. બેટા ન્યા જા, આ તારી કાયા છે ને એને અમર બનાવી દે. એવો મારો ગુરુ મહારાજ છે. ભલે તેના ગુનાહ કર્યા, એની ભૂલ કરીશ તે, પણ બધું તને માફ કરી દે. એને શરણે વહી જા. પહેલા ગુરુ, માતા ઓર પિતા અમર બનાવી દીધા. વાલા હજી હાલમાં ચિરંજીવી છે મહારાજા ગોપીચંદ, મહારાજા ભરતરી. એને ગમતા જે હોય ને એને નજીક લઈ પાસે રાખે કાયમ માટે. કોઈને પાર્ષદ બનાવે, કોઈને ભક્ત બનાવી દે, કોઈને માળાના મોતી બનાવી દે, કોઈને મેર બનાવી દે. મેર સુધનવા છે ને, સુધનવા એ ભગવાનની માળાનો મેર છે. મેર એવી દ્રઢ ભક્તિ કરી ભગવાન કૃષ્ણ હામાને, એવી ભક્તિ કરી હામ. છેલ્લે ભગવાન હામા લડ્યા છે. એટલે એવા મહાપુરુષો માતા ગુરુ બન્યા. અને પછી ભેખ પહેર્યા પછી મહારાજા ભરતરીને 92 લાખ માળવાનો ધણી, એને ખબર પડી કે ભાણે ભેખ લઈને વહી ગયા છે. 92 લાખ ઓળબંગાલાનું રાજ છોડીને વહી ગયા છે. બેનને મળવા જાય છે. નાદના નાતે બેન હતા. માં મેનાવતી અને મહારાજા ભરતરીના ગુરુ એક હતા. વાલા બેનભાઈ, નાદના નાતે બેનભાઈ હતા. અને ગોપીચંદ એના ભાણેજ થયા. બુંધનો નાતો નહીં, પણ નાદનો નાતો. મહારાજા ભરતરી આવ્યા અને મેનાવતી બેનને બોલાવ્યા અને કીધું, માં બેન શું બધી ઘટના ઘટી? આ વાત માં મેનાવતી ભરતરી કે આવી ઘટના ઘટી ભાઈ. મારા બે આંસુ પીડ્યા અને મને પૂછ્યું એને બસ. મેં ઘણું સમજાવ્યો, બેટા 12 વર્ષ રાજ કરો પછી ભેખ લઈ જાઓ, ના નહીં પાડો. નહીં માં, 12 તો તમે જ કહો. ઘડી પલકી ખબર નહીં કરે કલકી બાત, જીવ માથે જમડા ફેરે જેમ તેતર માથે બાજ. માં ઘડી પલની ખબર ન રહી. હવે તો હું આ ઘડી ને આ સમય ભેખ લઈ લઉં. દીકરાને અમર કરી દીધો. એવી જ ઘટના ઘટેલી સદગુરુ મોરાર સાહેબની. મોરાર સાહેબને આવી જ ઘટના ઘટેલી. 12 વર્ષની ઉંમર અને રવિ સાહેબ બાપા ભલે 12 વર્ષની ઉંમર અને સદગુરુ રવિ સાહેબ એમને આંગણે પધાર્યા. મોરાર સાહેબ રવિ સાહેબની નજરે ચડી ગયા. સંતોની નજરે ચડી જાય કામ બની જાય. જેને સાધુ કી સંગત પાઈ પૂર્ણ ઉનકી કમાઈ. સાધુને ગમી જાય ને તો વાતો પૂરી થઈ ગઈ. એમાં પછી તમારે જ્યાં પગું ત્યાં પગાડી જવાલા. એની પાસે એટલી બધી નાવ લઈને બેઠા છે. તમારા ભવસાગર તરવું તો વાંધો નહીં, હાથ પાર જવું તો વાંધો નહીં, એ નાવમાં બેસી જવાનું બસ. સતકી નાવ કેવટિયા સદગુરુ ભવ પાર ઉતરાયો, પાયો જી મેને રામ રતન ધન પાયો. એવા કેવટિયા ગુરુ મહારાજ. તમારે જ્યાં જવું ત્યાં પોગાડી જવાનું. એ નાવમાં બેસી જવાનું બસ. વિશ્વાસ રાખી, દ્રઢ ભરોસો રાખી. એમ સંતોની નજરે મોરાર સાહેબ ચડ્યા, રવિ સાહેબની નજરે ચડ્યા અને એમના માતા પિતાને કીધું, બાપા આ તમારો દીકરો મને આપી જો ને. તઈ બે મહાપુરુષ બે દંપતી કે બાપુ તમારો દીકરો છે ને. એમના ગુરુ મહારાજ હતા. બાપુ તમારો દીકરો છે કે બાપા એમ નહીં, મારે એને ભેળો લઈ જાવ છે, મારે હારે રાખવો છે. જોયો માં કેમ ગુરુ બની જાય. એટલા શબ્દો કીધા અને માએ બે હાથ જોડીને ઉભા છે. મોરાર સાહેબના બા માતુશ્રી ઉભા છે, બાપુ મારો દીકરો તમારો દીકરો, પણ મને એક વચન દ્યો,
કે મારા મોરાર માથે બીજી માનો થવી જોઈએ. અભય પદ માંગી લીધું વાળા, મારા મોરારનો એક જ જન્મ હોવો જોઈએ, લઈ જાઓ અને જીવો તાલકી ભેગા રાખજો. હાલમાં કોઈ સમય દર્શને જાઓ તો જામનગરની બાજુમાં મોરાર સાહેબનું ખંભાળિયા છે, ત્યાં જાયજો. હાલમાં પ્રમાણ પીડુસવાલા અમે સદગુરુ મહારાજ હમાણા, રવિ સાહેબ અમે મોરાર સાહેબ હમાણા, બે ગુરુ શિષ્ય જીવા તાલકી હામા, છેલ્લી વેળાએ પણ છેલ્લી જીવન આશીવન હામા એમ વચન પાડ્યું. માએ મા ગુરુ બની ગયા. અહીંયા મા મેનાવતી ગોપીચંદના ગુરુ બની ગયા, દીકરાના ગુરુ બની ગયા કે બેટા એ જોગીડો છે ને એને તું નથી ઓળખતો, હું એને ઓળખું છું, એને કારણે વહી જા જામાં. એમ માત પિતા પહેલા ગુરુ છે. આ ભજન સદગુરુ નારાયણ બાપુ મેં એમના મુખથી સાંભળેલું મારી બચપનની ઉંમરમાં વાળા, અને એવી જગ્યાએ સાંભળેલું. આપ તો અત્યારે તો ઓછી સંખ્યા છે, પણ એ સમય મેં જોયેલું આજથી 40 વર્ષ પહેલાની વાત. દ્વારકામાં સંતવાણી દ્વારકામાં. આપ કેમ પ્રેમી છો? અમે પ્રેમી જ હતા વાલા, ભજનના એવા પ્રેમી ગાંડા. અમારા જગમાલભાઈ, અમારા નારાયણ બાપુ, કાનદાસ બાપુ, જ્યાં જ્યાં પ્રોગ્રામ હોય ને કોકની વાહે બેસી જવાનું, કોકને કહેવાનું, ટિકિટ ભાડું આપે ને ભેગા લઈ જાય, પણ ભજનમાં જવાનું. એમ દ્વારકા મારા મિત્રને મેં કીધું મારે દ્વારકા આવું છે તમારી ભેગું, તો મને કે હાલો. 4 દિનનો પ્રોગ્રામ વાલા. ઉડિયા બાપુની તિથિ અને સદગુરુ દયારામ બાપા આપણા દયારામ બાપાએ તિથિ ઉજવેલી અને ગુજરાત ભરના મહાપુરુષો ભેગા થયેલા. એમાં એ 2 દી પૂજ્ય નારાયણ બાપુ, 2 દી પૂજ્ય કાનદાસ, 4 દિનનું આયોજન. પહેલે દિવસે મેં આ ભજન બાપા પાસે 100 મુખથી સાંભળેલું છે. મારા જીવન, મારું બચપન હતું એ સમયે, 12-13 વર્ષની ઉંમર મારી. પણ વાલા 5-25 માણસ નહીં, 5-25 નહીં, 2500 નહીં, પણ 50,000 માણસ રોતું હતું. 50,000 માણસ નારાયણ બાપુ મેં સાંભળ્યા ને બાપુને, મેં સભામાં આમ દ્રષ્ટિ કરીને તો 50,000 માણસ રોતો. આંખે આંસુડાની ધાર. પૂજ્ય કાનદાસ બાપુ રોવે, નારાયણ બાપુ રોવે, સભા રોવે, અને દ્વારકાધીશના ચરણમાં વાલા, કાળિયા ઠાકરના ચરણમાં આવો. 2 દિવસ પેટ ભરીને બાપુને સાંભળ્યા, પૂજ્ય નારાયણ બાપુને. ત્યારબાદ 2 દિવસ પૂજ્ય કાનદાસ બાપુને સાંભળ્યા, અને એમને કાને કુંડળ જટાધારી એવી લહેર લગાવી, એવી લહેર લગાવી. અને છેલ્લે દિવસે બાપુનો બ્રહ્મ મુહૂર્તમાં બાપુએ ભૈરવી કરી, અબ મજૂરના મોરી માં સગાઈ 2 દિન. સભા જેટલી હતી ને બધી રોવે વાલા. આને ભજન કહેવાય. હૃદય ભીનું થાય, તમારું કોમળ હૃદય થઈ જાય, અમુક મેલ કપટ એ બધું કાઢવાનું ભજન છે. અહીંયા જઈએ ને તો ઘણું આપણે હળવા થાય. કોઈ પણ ભજનમાં જઈએ ને તો હળવું થવાનું છે.